હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતીનો પાઠ 9 રત્ન ભોજન એ પાઠની સમજૂતી જોઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીશું. લેખકનું નામ છે મનુભાઈ પંચોળી, જેને દર્શક પણ કહે છે. મનુભાઈ પંચોળીનો જન્મ વર્તમાન મોરબી જિલ્લાના પંચાસિયા ગામે થયો હતો. તેમના પિતાનું નામ રાજારામ અને માતાનું નામ મોતીબેન હતું. તેઓ નવલકથાકાર, ચિંતક અને કેળવણીકાર તરીકે જાણીતા છે. તેમની દીપ નિર્વાણ અને ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથાઓ જાણીતી છે. તેમની સોક્રેટિસ નવલકથાને રાષ્ટ્રીય કક્ષાનો મૂર્તિદેવી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમને 1964માં રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. શ્રી મનુભાઈ પંચોળી દર્શક લિખિત પ્રશિષ્ટ નવલકથા દીપ નિર્વાણ ઈસવીસન 1944માં પ્રકાશિત થઈ હતી. આ નવલકથામાં દર્શકે ભારતના આજથી 2000 વર્ષ પૂર્વેના ગણરાજ્યોનો કાળ કથામાં સરસ રીતે ગૂંથી લીધો છે. આનંદ, સુરચરિતા, કૃષ્ણા અને સુદત્ત આ નવલકથાના પ્રમુખ પાત્રો છે. તેમજ મહાકશ્યપ અને મહર્ષિ એલ એ બે પાત્રો ઘણા જ તેજસ્વી અને પ્રેરક છે. 27 પ્રકરણોમાં પથરાયેલી આ નવલકથામાં મૌર્યકાળનું આબેહૂબ નિરૂપણ છે. સાથે સાથે તે સમયે શરૂ થયેલા ગ્રીક આક્રમણોનો પણ અહીં ઉલ્લેખ મળે છે, જેમાં ગ્રીક યોદ્ધા મૈનેન્દ્રનું વર્ણન પણ આ નવલકથામાં છે. સુવર્ણ અને ધનના મોહથી આક્રમણ કરી રહેલા મહાક્ષત્રપ મૈનેન્દ્રને મહર્ષિ એલ કઈ રીતે ઝાંખો પાડીને જીવનનું સત્ય સમજાવે છે તે પ્રકરણ 18નો અંશ એટલે આ એકમ. મહર્ષિ એલ અહીં પ્રત્યક્ષ ઉદાહરણ દ્વારા જ બધા ગ્રીક સૈનિકોને જે રીતે ઉપદેશ આપે છે તે ઘણું રસપ્રદ છે. આ એકમની ભાષામાં સરળતા અને સંસ્કારિતા છે. કેટલાક વિશિષ્ટ શબ્દો છે તે પણ નોંધી શકશો. દેવ મંદિરમાં પેસતા મહર્ષિ એલે એક ક્ષણ માટે ઉંબર પર માથું ટેકવ્યું. મનમાં બોલ્યા, આજ્ઞા. આનંદને પાછળ આવવા ઈશારો કરી અંદર બેઠા. પહેલાં મૂર્તિ જે જગ્યાએ હશે ત્યાં કાકડો સળગાવી કંઈક તપાસ્યું. પછી સાથે લાવેલ અણીદાર ખીલાની એક જગ્યાએ ભરાવી જોર કર્યું. આનંદના આશ્ચર્ય વચ્ચે પથ્થરો ખસતો લાગ્યો. થોડી વારમાં માણસ જાય તેટલી જગ્યા થઈ. થોડી વાર બેસીએ, ભૂગર્ભ ગૃહમાં હવા જવા દે. થોડી વારે કાકડો સળગાવી અંદર બેઠા. આનંદે જોયું તો મંદિરનો નીચેનો આખો ભાગ પહોળો હતો. કોઈક એને અવારનવાર સાફ રાખતું હોય તેમ લાગ્યું. એમાં ચારે બાજુ પુસ્તકાલયની જેમ પોથીઓને ગોઠવી હતી. થોડીક અનુપમ મૂર્તિઓ પણ દેખાઈ. પેલું આખું પુસ્તકાલય નાશ પામે તો પણ આટલાથી આપણું વિદ્યાધન બચી જાય, કહી એમણે એક ઘોડો ખસેડ્યો. પછવાડેની દિવાલમાંથી પૂર્વવત એક પથ્થરો ખસેડી આનંદને પોલાણમાં 2 પેટી બતાવીને ઉંચકી બહાર કાઢવા કહ્યું. પેટીઓ વજનદાર હતી, એકલા આનંદથી ઉંચકાય તેમ નહોતી, એટલે એણે એક હાથ વતી ટેકો આપી બહાર ખેંચી કાઢી. ધૂળ ખંખેરી ઉગાડી તો એકમાં હતા ઝળહળતા રત્નો. એની અનેકરંગી આભાથી ભૂગર્ભ ગૃહની દિવાલો પણ ચમકી રહી. એમાંના થોડા રત્નોને એક પોટલીમાં બાંધી દેવાનું કહી એણે બીજી પેટી ઉઘાડી. એમાં હતા સુવર્ણ તથા રજતના ટુકડાઓ. એની બીજી પોટલી બાંધી ફરી પાછી પેટી હતી ત્યાં મૂકી પથ્થર ખસેડી પુસ્તકના ઘોડાને યથાસ્થિતિ ગોઠવ્યો. આ છે વિદ્યાપીઠનો ધન ભંડાર, કહી ઘોડા પરથી એક પુસ્તક બગલમાં મારી બંને બહાર નીકળ્યા. આનંદ એવો તો મંત્રમુગ્ધ થઈ ગયો કે અડધા રસ્તા સુધી કશું બોલ્યો નહીં. નહીં તોય માલવગણ તો ખરીદી શકાય તેટલી કિંમતનો એ રત્ન સંગ્રહ હતો.
આટલું ધન છતાં આપ કેમ વિદ્યાલય ઊભું કરતા નથી? વિદ્યાલય મારા પર ઊભું કરવા માંગુ છું, ધન પર નહીં. એટલે આ છે છતાં તમે નગરસભા ઉપર શા સારું નભો છો? એ જ અમારું ગૌરવને મૂડી છે. ઉદરપોષણ માટે રોજ ભિક્ષા માગતા અમને શરમ કે કંટાળો આવશે તે દિવસે સરસ્વતી રિસાઈ જશે. સરસ્વતી વાસી અન્ન પર નથી નભતી. સાંજે સૌ આમંત્રિતો આવવાની વેળા થઈ. બધા જ શિષ્યો આનંદ અને ચારુલતાએ ચોગાન વાળીને સાફ કર્યું હતું. પાણી છાંટી રંગાવલી પૂરી હતી. આસનો પાથરી દીધા હતા. જુદા જુદા ઓટા પર તક્ષશિલાના મશહૂર ધૂપના કોડિયા સળગાવ્યા હતા. અહિલે આજે કૃષ્ણને આગ્રહ કરી સમજાવી હતી, તોય એમને સંતોષ નહોતો થતો. આમંત્રિતો આવી ગયા. યવન સામંત ને એના સાગરીતો બરાબર બની ઠનીને આવ્યા હતા. શક સરદારોએ પણ સુઘડ દેખાવામાં કાળજી રાખી હતી. માત્ર મૈનેન્દ્ર રોજના કરતાં ઉલટો સાદો દેખાતો હતો. એણે પાસે કંઈ હથિયાર રાખ્યું નહોતું. પાદત્રાણ એટલે કે પગરખા, પગમાં જે આપણે પગરખા પહેરીએ એની વાત છે કે પાદત્રાણ પણ આવાસે મૂકીને અડવાણા પગે જ આવ્યો હતો. અડવાણા પગે એટલે કે ઉઘાડા પગે તે આવ્યો હતો. એલને જોતાં જ એ દંડવત પડી ગયો. મૈનેન્દ્ર, તું તો હવે મોટો થઈ ગયો, એને ઊભો કરતા મહર્ષિએ સ્નેહથી કહ્યું. શક સરદારો પણ એમના ક્ષત્રપને યથારીતિ અનુસર્યા. યવન સામંતને પણ ન છૂટકે અનુસરવું પડ્યું. મૈનેન્દ્રને એના સરદારોની પંક્તિ એક રાખી હતી. અન્ય સૌ સામી પંક્તિમાં બેઠા હતા. થોડી વારે અંદરથી પીરસાઈને થાળ આવવા માંડ્યા. સૌને નવાઈ લાગી કે શક સરદારોના થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ રજતના ટુકડા પીરસ્યા હતા. અન્ય સૌના થાળમાં હતો કંસાર. શક સરદારોને પહેલાં તો ભોજનની સાથે આ ભેટ તરીકે હશે એમ ધાર્યું, પણ બધાને પીરસાયું છતાં એમના થાળમાં કશું જ બીજું ન આવ્યું ત્યારે વિચારમાં પડ્યા. ત્યાં તો એલે કહ્યું, હા, શરૂ કરો જમવાનું. વિદ્યાર્થીઓ જમવા માંડ્યા. યવન સામંતને એના સરદારો મહાક્ષત્રપનું રખે અપમાન થઈ જાય એ બીકે હાથમાં કોળીઓ રાખીને બેસી રહ્યા. એલ તો નિરાંતે નીચું જોઈને જમતા હતા. મૈનેન્દ્ર નીચું જોઈને બેઠો હતો. તેના મોં પર વાદળી પથરાઈ હતી. ઓચિંતાના ઊંચું જોઈને શક સરદારોને શાસ્ત્રનિધિએ પૂછ્યું, અરે, આપ જમતા નથી? કૃષ્ણા, અતિથિઓને આટલું જ કેમ પીરસ્યું? વધુ સામગ્રી લાવતો બહેન. રાંધણિયામાંથી 2 હાથમાં રત્ન તથા સુવર્ણના થાળ લઈને શોભનમુખ કૃષ્ણા બહાર આવી. મૈનેન્દ્રને લાગ્યું કે કૃષ્ણાની આજની શોભા આગળ રત્નો ફિક્કા હતા. એક પછી એક થાળીમાં રત્નોને સુવર્ણ પીરસ્યા. હા, શરૂ કરો, એલે ફરી કહ્યું. કૃષ્ણા હોઠ દબાવી હસતી હતી. એક શક સરદારે કહ્યું, આમાં શું ખાય? કેમ, આપને જે રૂચે તે, રત્ન, હીરા, પોખરાજ, સુવર્ણ. તો અહીં પોખરાજ એટલે કે પીળા રંગનું એક રત્ન જેને પોખરાજ કહે છે. એ તે ખવાતું હશે? એ નથી ખવાતું તમારે ત્યાં? આ શું કહે છે મૈનેન્દ્ર? તમે સુવર્ણ રજત ખાતા નથી? અમે તમારી જેમ અન્ન જ ખાઈએ છીએ. એલે જાણે માનતા ન હોય તેમ ડોકું ધૂણાવ્યું. બને નહીં. બધા કહે, અમે તમારા જેવું જ અન્ન ખાઈએ છીએ. પછી ગંભીર થઈને કહે, તમારે ત્યાં વરસાદ વરસે છે? હા હા, આપણે ઢંકાઈ જઈએ તેવડું ખડ ઉગે છે, એક વૃદ્ધે કહ્યું. નિસાસો મૂકીને થોડી વારે એલે પૂછ્યું, તો તમારે ત્યાં ગાયો છે ખરી? એક વૃદ્ધે હસીને કહ્યું, આપ શું ધારો છે? તમારા જેવી જ ધરતી, ગાયો, મેઘ ને મેદાનો છે અમારે ત્યાં. એલે વધુ મોટો નિસાસો મૂકીને કહ્યું, હવે સમજ્યું. મૈનેન્દ્ર,
ગુરુની રીતથી સાવ અપરિચિત નહોતો. એ સમજ્યો મહર્ષિ કંઈક ઉપદેશવા જ માગે છે. એણે હાથ જોડીને કહ્યું, અમે બધા સાવ જળસુ છીએ. તો જળસુ એટલે કે અક્કલ વિનાના, એટલે એ કહે છે કે અમે ઓછી બુદ્ધિના છીએ. સૂત્રમાં કહો કે અર્ધ પશુઓને નહીં સમજાય. તો સૂત્રમાં એટલે કે અર્થસભર વાક્યમાં કહો જે અમને નહીં સમજાય, તેથી તમે સ્પષ્ટ કહો, તેવું અહીં કહે છે. એલે શક સરદારો તરફ જોઈને કહ્યું, મેં જ્યારે સાંભળ્યું કે તમે ગામો બાળતા, લોકોને પીડતા, લક્ષ્મી લૂંટતા ફરો છો, ત્યારે ધાર્યું કે તમારે ત્યાં સોનું રૂપું ખાવાનો ચાલ હશે ને ત્યાં પૂરતું નહીં હોય એટલે આમ કરતા હશો, એટલે તો તમને એ પીરસ્યું. પણ જ્યારે મેં જાણ્યું કે તમે તો અમારા જેવું જ અનાજ ખાઓ છો, ત્યારે વળી થયું કે કદાચ તમારી તરફ વરસાદ જ નહીં થતો હોય, પણ એ થાય છે એમ સાંભળ્યું. ત્યારે મને થયું કે જેને ત્યાં ધરતી છે, મેઘ છે, વનૌષધિ છે, છતાં જે બીજાના મુલકનો સર્વનાશ કરતા આવે છે, એમને ત્યાં ભગવાન સારું વરસાદ વરસાવતા હશે. એટલે મેં પૂછ્યું કે તમારે ત્યાં ગાયો છે? તમે હા કહી. ત્યારે મને સમજાયું કે ભગવાન તમારા જેવાને ત્યાં શું કામ વરસાદ વરસાવે છે. વરસાદ વરસે છે તે તમારે માટે નહીં, પણ પેલી અબોલ ગાયો માટે. તમે તો ભગવાનની દયાને પાત્ર નથી. એલના ગંભીર અવાજમાં આજે પુણ્ય પ્રકોપ દેખાતો હતો. આશ્રમના વૃક્ષો પાંદડું હલાવ્યા સિવાય એમને સાંભળતા હતા. સામેની ગૌશાળાની ગાયોએ પણ જાણે એ તરફ કાન માંડ્યા હતા. મૈનેન્દ્ર જાણે એ વેણે વેણે ઘવાતો, પીડા પામતો ને વારે વારે પુનર્જન્મ પામવા મથતો હતો. એલ બોલી રહ્યા ને ચિત્રલેખા જેવી કૃષ્ણના હાથમાંથી ખણ 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 કરતા બંને થાળ છૂટી પડ્યા. સુવર્ણ, રજત ને રત્નો ચારે બાજુ ધૂળમાં રોળાયા. શબ્દાર્થ: નગર શ્રેષ્ઠી એટલે નગરના મહાજનોના આગેવાન. ભૂગર્ભ ગૃહ ભોંયરું. આભા તેજ, રજત રૂપું અથવા ચાંદી. યથાસ્થિત જેમ હતું તેમ. મંત્રમુગ્ધ મંત્રની અસર નીચે આવેલું. પાદત્રાણ એટલે પગરખું. અડવાણા ઉઘાડા પગ. દંડવત લાકડીની જેમ લાંબા પડીને. પંક્તિ હાર કતાર. શોભન મુખ સુંદર મુખવાળી. પોખરાજ તો પીળા રંગનું એક રત્ન. જળસુ એટલે અક્કલ વિનાના જળ. સૂત્ર અર્થથી ભરેલું વાક્ય. વનૌષધિ વનમાં થતી દવા. પુણ્ય પ્રકોપ પાપ કે અન્યાય સામેનો ક્રોધ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. મંદિરના છેક અંદરના ભાગમાં જવાનું દ્વાર એટલે ગર્ભદ્વાર. તો અહીં આપણે આ પાઠની સમજૂતી પૂર્ણ કરી અને પ્રશ્નોના જવાબ આપણે બીજા ભાગમાં જોઈશું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો, અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.